નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ, નીટની જે આન્સર કીની આપણે વેઇટ કરતા હતા એનું અપડેટ આવેલું છે. બધાએ આજથી જોવાનું પણ ચાલુ કરી દીધું હશે આન્સર કી અને એમની OMR શીટનો રિસ્પોન્સ. આ સિવાય બીજા ન્યૂઝ હું તમને હવે તમારે જે મેઇન લાગુ પડશે, પહેલું બધા રિઝલ્ટની વેઇટ કરશું પણ ઓલમોસ્ટ તમને અત્યારે રિઝલ્ટનો અંદાજ આવી જશે. સેકન્ડ પોઈન્ટ આવશે કે અત્યારે કોલેજોની સિચ્યુએશન શું છે. ઓલ ઓવર ઇન્ડિયાની જે 706 કોલેજ હતી અને 112 નવી એપ્લિકેશન થઈ હતી, 58 કોલેજોએ સીટ વધારો માંગ્યો હતો. આ બધાની શું સિચ્યુએશન છે આ પણ તમારા માટે હવે ઇમ્પોર્ટન્ટ હશે. થર્ડ, કે કોઈ ફેક ન્યૂઝ ફેલાયેલા નથી ને, તો આ બધા વિશે આપણે ડિટેલમાં વાત કરીએ છીએ. પહેલો પોઈન્ટ આપણે લઈ લઈએ કે જે સ્ટુડન્ટ ગુજરાતના સ્ટુડન્ટ ખાસ અને એમને જે માહિતી ગુજરાતીમાં સૌથી વધારે સરસ રીતે જોતી હોય છે, જે દર વર્ષે મને સૌથી વધારે મેસેજીસ હોય છે, એના ભાગરૂપે આપણે કનેક્ટ થતા હોઈએ છીએ. પહેલી વહેલી આ ગઈકાલે જે આપણી પાસે અપડેટ આવી, એક છે આન્સર કી ચેલેન્જ કરવાનું અને બીજું છે રેકોર્ડેડ રિસ્પોન્સ ચેલેન્જ. પહેલા આપણે આ સમજી લેશું રેકોર્ડેડ રિસ્પોન્સ ચેલેન્જ એટલે શું. તમે જે OMR માં આન્સર કોઈ પણ બબલ્સ અમે ઘણી વખત કહેતા હોય છે, એ જે તમે ફિલ કર્યો છે કે ભાઈ આન્સર 1 2 3 4 કે ABCD જે આપણે ઇન્ટરપ્રેટ કરીએ, તમે જે ચારમાંથી જે કોઈ બબલને ફિલ કરેલો છે અને અત્યારે તમે જ્યારે લોગિન કરો છો તમારા લોગિન આઈડી થી, એમાં તમને એ તમે સેકન્ડ કર્યું છે અને નથી દેખાડતા, તો તમે તમારો રેકોર્ડેડ રિસ્પોન્સને પણ તમારે ચેલેન્જ કરવો પડે કે ભાઈ મેં બે કે બી આને ફિલ કરેલું છે અને મને જે અત્યારે શીટ મળેલી છે જે મારી એકચ્યુઅલ દેખાડે છે એમાં એ આન્સર રિસ્પોન્સમાં નથી. રાઈટ? આ થયું. તમે જે ફિલ કર્યું છે એને ક્વેશ્ચન રાઈટ છે રોંગ છે એની સાથે કાંઈ મતલબ નથી. તમારું જે ફિલ કરેલું છે એ કોમ્પ્યુટરથી રોંગ ચેક થયું છે, એને કહીએ છીએ રેકોર્ડેડ રિસ્પોન્સ ચેલેન્જ. આનો પણ પર ક્વેશ્ચન 200 રૂપીસ ચાર્જ છે. 99.99% કેસ સુધી લગભગ આમાં એરર હોતી નથી. છતાં સૌથી પહેલી એક્ટિવિટી હું બધા સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને કહેતો છું, પહેલી તમારે આ કરવી પડે કે તમે જે રિસ્પોન્સ OMR શીટમાં ટીક કર્યો છે, બબલ્સ ફિલ કર્યું છે, એ પ્રોપર કોમ્પ્યુટરમાં સ્કેન થયું છે કે નહીં. ચાર્વિક એકેડેમિયા જ્યારે આ ફિલ્ડમાં મારી પોતાની ડોટરના લીધે હું આવ્યો ત્યારથી અમે પણ ડે 1 થી આવી જ રીતે સ્ટુડન્ટને પ્રેક્ટિસ કરાવતા. અમારી ડે 1 થી પહેલી બેચ અમે જે 2021 માં કરી ત્યારે પણ અમે બધી જ OMR ફર્સ્ટ એક્ઝામ થી અમે એને કોમ્પ્યુટર સિસ્ટમ થી જ ચેક કરાવતા. આ અપડેટ હું શું કામ આપું છું? યસ, હવે આ સ્કોર ઉપરથી તમારે એક નીટ માટે આગળ રીનીટ કરવું કે નહીં એ ડિસિઝન જ્યારે લેવાનું આવશે ત્યારે તમે અમને કોન્ટેક્ટ કરી શકો. અમે આવા એકદમ સાયન્ટિફિક એપ્રોચ થી જ ડે 1 થી આમાં રિસર્ચ કરીને આગળ વધ્યા હતા. એને એટલે જ અત્યાર સુધીમાં અમારા 53 થી વધારે MBBS સ્ટુડન્ટ છે. પહેલા જ વર્ષથી એમ્સમાં પણ અમે રિઝલ્ટ લઈ આવી શક્યા હતા. આ નીટ કે કોઈ પણ JEE મેઇન આ બધી એક્ઝામો જો તમે એમ સમજતા હો કે તમારી પાસે કન્ટેન્ટ અને સ્કિલ છે એટલે તમે માર્ક લઈ શકશો, એવું ઘણી વખત રોંગ પુરવાર થઈ શકે. તમારી પાસે બધી જ પ્રકારની બુક્સ અવેલેબલ છે, સારામાં સારો ઇન્સ્ટિટ્યૂટ સાથે તમે મહેનત કરો છો, પણ જો ક્યાંક તમે આ એક્ઝામને હેન્ડલ કરવામાં ટાઈમ મેનેજમેન્ટમાં તો ભૂલ કરી જાઓ તો ખાસો ફરક માર્ક્સમાં આવી જતો હોય છે. એ બબલ્સની સાઇઝ થી લઈ એને ફિલ કરવાની ટેકનિક થી લઈ અને કેવી રીતે ક્વેશ્ચનને હેન્ડલ કરવા, આ બધું જ જ્યારે તમે અપ્લાય કરો ત્યારે તમે આની અંદર એક સારો સ્કોર કોઈ પણ આવી કોમ્પિટિટિવ એક્ઝામમાં કરી શકો. આપણો અત્યારે પોઈન્ટ નથી. જેમને પણ આવી કોઈ પણ હેલ્પ જોતી હોય ટીમ ચાર્વિક એમના માટે રેડી છે. આપણે બેક ટુ ધ પોઈન્ટ. તમારો જે મેઇન રેકોર્ડેડ રિસ્પોન્સ ચેલેન્જ તમારે શું કામ ચેલેન્જ કરવો જોઈએ એ મેં તમને બહુ જ વ્યવસ્થિત ક્લિયર કર્યું. પહેલા આ ચેક કરજો. મેલમાં મે બી તમને જો OMR શીટ તમારી રિસ્પોન્સ શીટ ના આવી હોય
તો લોગિન કરીને આરામથી તમે ત્યાંથી પણ ચેક કરી શકો છો. નંબર 1. નંબર 2, આન્સર કી ચેલેન્જ. તમને એમ લાગે છે કે આ આન્સર NTA જે આપ્યો એ રોંગ છે, મને આ જ આન્સર દેખાય છે, ખબર છે કે મેં મારા જે કોઈ ટીચર્સ કે જે કોઈ ઓર્ગેનાઇઝેશન સાથે વાતચીત કરી એમાં અમે શ્યોર છીએ કે આ આન્સર આવી રીતે છે, તો એના ભાગરૂપે તમે ચેલેન્જ કરી શકો. પર ક્વેશ્ચન 200 રૂપીસ. આના વિડીયોઝ મારા 2021-22માં પણ મેં આપેલા જ કે ઇન્ડિયાની આવી બધી જ ઓર્ગેનાઇઝેશનો, નામી બધી ઓર્ગેનાઇઝેશનો જે કોઈ આવા ડાઉટફુલ ક્વેશ્ચન્સ હશે એમાં 100% ચેલેન્જ કરશે, છતાં પણ તમે સતત આવું ચેક કરી શકો. તમે જે કોઈ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા હો એમના તમારા ટીચર્સ છે, એમના ઓર્ગેનાઇઝેશનના જે કોઈ મેઇન હેડ છે એમની સાથે ડિસ્કશન કરી અને આ એક્ટિવિટી ખરેખર એ લોકો કરશે જ. આવું દરેક વખતે કહેતો હોઉં છું. દરેક સ્ટુડન્ટે ઇન્ડિવિજ્યુઅલ આના માટે ટેન્શન લેવાની જરૂર નથી. હું ત્યાં સુધી અપડેટ આપતો હોઉં છું કે લાસ્ટ યર અમે પણ 2023માં અમારો વિડીયો પણ છે, 7 ક્વેશ્ચનમાં અમને અલગ અલગ ડાઉટ્સ હતા. NTA ફક્ત 1 કે 2માં જ બોનસ આપ્યું. હવે અમારું એકનું નહીં, ઓલ ઓવર ઇન્ડિયામાંથી જેટલી પણ ટોપ રિઝલ્ટ વાળી આવી સંસ્થાઓ છે બધાએ કીધેલું આમાં બોનસ આવશે, આમાં આ થશે. NTA એક પણ વસ્તુ સ્વીકારી નહીં. ફક્ત 1 ક્વેશ્ચનમાં તો મને કન્ફર્મ ખબર છે, પણ 2 ક્વેશ્ચનમાં બોનસ આપ્યો. બાયોલોજીમાં પણ ત્યારે ઇશ્યુ હતો. કારણ એક જ માત્ર હોય છે કે તમે કે હું કે કોઈ પણ વ્યક્તિ ફક્ત મે બી એક એંગલ જોતું હોય, પણ આ કોઈ પણ ક્વેશ્ચનની અંદર 360 ડિગ્રીએ અલગ અલગ ઘણા એંગલ થાય અને ક્યાંય આપણે એક પ્રાયોરિટીથી આપણે વિચારતા હોઈએ. NTA નું જે આખી ટીમ હોય એ અલગ એંગલથી વિચારી અને એ આન્સરને પ્રાયોરિટીમાં એ રીતે જોતું હોય, તો આપણે એ આન્સરને જ પકડીને ચાલવું પડે. આ વર્ષે પણ તમે ઘણા વિડીયો જોયા હશે, આમાં બોનસ મળશે, આમાં આ થશે. અમે જનરલી એ બધા જ કેસમાં વિદ્યાર્થીઓને એક જ સલાહ દેતા હોય છે કે તમારે જો 720 સુધી કે 690 અપ તમે પહોંચ્યા છો અને એ કામ તમારા માટે ત્યારે ચેલેન્જ હોય કે સાલું આમ આન્સર થઈ જાય તો અમારા 700 થઈ જશે, એક મેજિક ફિગર આવી જશે, એનાથી આગળ તમારે જવાનું હોય, ત્યારે આ બધી જ ક્રાઇટેરિયાની અંદર આપણે ટેન્શન કે સ્ટ્રેસ લેવું પડે. પણ એક મેડિકલ સીટ માટે તમારે પહેલા તો તમારો ગોલ સેટ કરવો જોઈએ કે મને ગુજરાતની અંદર આ સ્કોરે ગવર્મેન્ટ કોલેજ મળી જાય છે, આ સ્કોરે જીમર્સ મળી જાય છે સેમી ગવર્મેન્ટ કે જેમાં અમને એક્સપેન્સ ઓછો થશે, અને આ સ્કોરે મને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ચાલુ થઈ જાય. પહેલો ગોલ આ હોવો જોઈએ હંમેશા. પછી આગળનું છે ઓટોમેટિક તમારા કોન્ફિડન્સ, એ વિલ પાવરથી તમારો સ્કોર વધવા માંડે. એ કોન્ફિડન્સ અને વિલ પાવર જ તમને બૂસ્ટ કરે છે હંમેશા. એટલે હું હંમેશા સ્ટુડન્ટને પહેલી સલાહ દેતો હોઉં છું કે આવા જે ડાઉટ વાળા ક્વેશ્ચન્સ, આવા જે તમને આન્સરમાં તમને એક કામ કોન્ફિડન્સથી ઇશ્યુ દેખાય છે, એ મે બી બીજા એંગલથી ક્યાંક આપણાથી કંઈક છૂટી જતું હોય. પહેલો ગોલ છે આપણો MBBS સીટ કવર કરવાનો, કે જેમાં આવા 1 કે 2 ક્વેશ્ચન છે ને તમને ડિસ્ટર્બ ન કરવા જોઈએ. એના ભાગરૂપે અપડેટ આપું છું. આપણે ચેલેન્જ કરવા ટાઈમે આ બધું જોઈ લેવાય, પણ જ્યારે થ્રુ આઉટ તમે તૈયારી કરતા હો ત્યારે આવા ક્વેશ્ચનને તમારા વિલ પાવર અને કોન્ફિડન્સ માટે તમારા ઉપર હાવી ન થવા દેવા. આ બહુ માઇક્રો પોઈન્ટ છે આવી બધી જ એક્ઝામને ક્રેક કરવા માટેનો. આપણે હંમેશા આપણને આવડતું હોય ને એ ભૂલી અને ડાઉટ વાળામાં આપણે પોતે ડિસ્ટર્બ થઈ અને આપણા માર્ક્સને આપણે જતા કરતા હોઈએ છીએ. એના ભાગરૂપે અપડેટ આપું છું. આ બધી સાયન્ટિફિક એપ્રોચીસ છે કે જેનાથી તમને બીજો આગળ જીવનમાં પણ ઘણો ફાયદો થઈ શકે. એના ભાગરૂપે અપડેટ આપું છું. મોરલ ઓફ ધ સ્ટોરી છે, આવા ક્વેશ્ચન તમને કોઈ પણ લાગતા હોય આરામથી તમારા ઓર્ગેનાઇઝેશન જ્યાં પણ તમે સ્ટડી કર્યું હોય ચર્ચા કરો. જરૂર લાગે એ લોકો ચેલેન્જ કરશે,
બધાએ 200 રૂપીસ ભરવાની જરૂર નથી. કદાચ 1 લાખ એપ્લિકેશન કોઈ એક ક્વેશ્ચન્સ માટે આવે તો પણ એનટીએ એમની એક્સપર્ટ ટીમ જે ડિસાઈડ કરેલી હશે આખી પેનલ એનું જ ડિસિઝન ફાઇનલ પકડીને ચાલશે. રાઈટ? આપણે બધા જ એનટીએ વારે આ બધી જ ન્યૂઝ પણ આપતું હોય છે. રીનીટના એટલા વિડીયોઝ બની ગયા, પોસ્ટપોન નીટોના એટલા વિડીયો બનતા હોય છે. આ બધી જ વસ્તુઓ તમને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરતી હોય છે ખરેખર તમારા પ્રિપેરેશનમાં, તમારા કોન્સન્ટ્રેશનમાં, તમારા ડેડિકેશન ટાઈમે. તમને આમ થશે તો, પોસ્ટપોન થશે તો. આ બધી જ વસ્તુઓથી હું હંમેશા રિક્વેસ્ટ કરતો હોઉં છું કે સ્ટુડન્ટે દૂર રહેવું જોઈએ. પેરેન્ટ્સ બધું સર્ચ કરતા રહે, જોતા રહે, એવું ક્યાંય પણ તમને જ્યારે પરફેક્ટ ન્યૂઝ આવશે ત્યારે અમારા જેવી ઘણી સંસ્થાઓ બહુ જ વ્યવસ્થિત રીતે તમને અપડેટ કરશે. અત્યારે ફેક સ્ટોરી, ફેક ન્યૂઝ ફક્ત વ્યુઅરશિપ માટે, એના ઇવન હવે તો એ ત્યાં સુધી થઈ ગયા છે કે ડિસ્ક્રિપ્શનની અંદર વ્યૂઝ એવી રીતે મેન્યુપ્યુલેટ કરીને લખેલા હોય કે ડિસ્ક્રિપ્શનની સાથે જ તમને દેખાય, તમારા જે ટાઇટલ હોય એની સાથે જ 38 લાખ વ્યૂઝ 2 years. જ્યારે ખોલીએ ત્યારે અંદર ખબર પડે 400 વ્યૂઝ અને 6 months પહેલા આ વિડીયો રિલીઝ થયેલો હોય. આવી બધી વસ્તુઓથી પણ બચજો તમારા MBBS ના આ કાઉન્સેલિંગ ટાઈમિંગમાં. YouTube ખુદ આનું અપડેટ આપતું હોય છે. જેવું તમે ચાલુ કરો તરત જ કહેશે કે હંમેશા વિડીયોઝ એના કન્ટેન્ટ બાબતે તમે ચેક કરીને આગળ વધજો. પ્રોબ્લેમ એમાં બીજો કંઈ નહીં, ટાઈમ તો આપણો જાય, પણ ક્યારેક આપણે ફાઇનાન્શિયલ ફ્રોડમાં પણ આવી ન જઈએ. કારણ કે હવે એક કહેવાય ને કે તમારા ઉપર સુનામીની જેમ તમારો ડેટા ગમે ત્યાંથી સોશિયલ મીડિયામાંથી તમે જે કંઈ સર્ચ કરો છો એ સર્ચ કરીને તમારા ઉપર એના એડનો મારો થતો હોય છે. અહીંયા MBBS કરો, અહીંયા એડમિશન મળી જશે તમને. આ બધી જ વસ્તુઓથી બચીને રહેજો. એવું હું નહીં પણ NMC પણ તમને ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરશે. યસ, રાઈટ. સેકન્ડ પોઈન્ટ ઉપર આપણે આવી જઈએ. આ છે ચેલેન્જ કરવાના પોઈન્ટ. હવે એની કન્ડિશનો બધી નીચે આપેલી જ છે એ લોકોએ. યસ, અમારી તમે જો ટેલિગ્રામ ચેનલ પણ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. આ નોટિસ તમને સેમ એમાં પણ મળી જશે. પહેલું છે પ્રોસિજર ફોર ચેલેન્જિંગ આન્સર કી. એની સિક્વન્સ કઈ રીતે છે બધું કરેલું છે, પણ મેં પહેલા જ કહી દીધું હું તમારો ટાઈમ સ્ટુડન્ટનો પણ અને પેરેન્ટ્સનો પણ આમાં વેસ્ટ નથી કરવા માંગતો. બહુ ટ્રાન્સપરન્સીથી કહું છું કે કોઈ પણ એવા ક્વેશ્ચનમાં લાગતો હોય મને પણ કમેન્ટ કરજો, સર આ ક્વેશ્ચન્સમાં અમને લાગે છે, અમે એમાં 200 રૂપીસ અમારા તરફથી 100% ચેલેન્જ રૂપે જવા દેશું. આટલું કમિટમેન્ટ આપું છું. બાકી આ પ્રોસેસ એ ખરેખર ટીચર્સ અને ઓર્ગેનાઇઝેશનોની છે. તમે તમારો વ્યૂ એમની સાથે આપી શકો. હા, સેકન્ડ પ્રોસેસ જે મેં કીધું એ પણ તમે તમારા ઓર્ગેનાઇઝેશન પાસેથી કરાવી શકો કે તમારી OMR સ્કેન કરવામાં કઈ રિસ્પોન્સ છે એ રોંગ છે, એ આપણી જવાબદારી છે સંપૂર્ણ. આવું કંઈ પણ હોય તો પણ તમે અમને સપોઝ તમારાથી કંઈ ઓનલાઈન કરવામાં તમને એવું કોઈ પણ હેલ્પની જરૂર હોય, ટીમ 4 વીક તમને હેલ્પ કરશે. અમને મેસેજ કરજો તમારી OMR શીટ સાથે અને જે રિસ્પોન્સ તમારા જ્યારે તમે લોગિન કરો છો એમાં દેખાડે છે એ બંનેના ફોટા સાથે અમે તમને હેલ્પ કરશું. એની પ્રોસેસ અહીંયા આખે આપેલી જ છે, આ અમે મૂકી દઈ છીએ. કોઈ પણ આવી હેલ્પ જોતી હોય ટીમ 4 વીક તમારા માટે છે. હવે આપણે જઈએ, મેં જે તમને કીધું હતું અત્યારે શું સિચ્યુએશન છે કોલેજોની. યસ, NMC ની સાઇટ ઉપર તમે જાશો તો હમણાં હજી કોઈ જ અપડેટ છે નહીં. લાસ્ટ અપડેટ 30/5 નું હતું, એ પણ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોલેજ માટેનું હતું. લાસ્ટ આપણા માટે જે અપડેટ હતું કે ભાઈ પેપર્સથી માંડી અને સોશિયલ મીડિયામાં કોલેજો જેણે આ વર્ષે ન્યૂ કોલેજ ચાલુ કરવા માટેની એપ્લિકેશનો કરેલી છે એને મંજૂરી કોઈ પણ પ્રકારની નથી મળી. એનો પણ મેં વિડીયો આપેલો જ. એમને આગળ પ્રોસેસ કરવાનું એ લોકોએ કીધું છે. જે કંઈ તમને ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાનું કીધું છે, જે કંઈ તમારે ઇન્સ્પેક્શન કરાવવાનું છે ફેસિલિટીઝ બાબતે, એ તમે NMC ને એઝ સુન એઝ પોસિબલ બધું સબમિટ કરો. કે એને રિગાર્ડિંગ જે બોડીઝ છે, ફક્ત NMC આમાં નથી હોતું,
ઘણી વખત આપણે અત્યારે સાંભળતો હોય ફાયર એનઓસી થી લઈ અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના તમને સર્ટિફિકેશન જે ગવર્મેન્ટ બોડીના જરૂર હોય એ પૂરા કરવાના છે તમારે, અને પછી એનએમસી ને જાણ કરવાની હતી. અત્યારે પણ સિચ્યુએશન શું છે જોઈએ આપણે. તો અત્યારે સિચ્યુએશન છે 706 કોલેજ ઓલ ઓવર ઇન્ડિયાની એઝ ઇટ ઇઝ છે. યસ, 706 કોલેજીસ, પણ સીટમાં થોડો વધારો છે. 706 મારા પાછલા વિડીયો પણ જોઈ શકશો. જ્યારે જરૂર પડે ત્યારે હું તમને ડેટ સાથે હિન્ટ પણ આપીશ બધી. અને સીટ 1,09,170 મેં જ્યારે તમને લાસ્ટ અપડેટ આપેલું ત્યારે અહીંયા 145 હતું. યસ, એટલે 25 સીટ કોઈ કોલેજમાં ઓફ થઈ છે. બધા જ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ મને પૂછતા હોય છે કે સર કાઉન્સેલિંગ અમે શું કામ લઈએ? યસ, આનો આ પહેલો જવાબ આ છે. આ સીટ અપ ડાઉન નવી કોલેજ, આ જે તમારું 4 રાઉન્ડ થશે ને એ દરમિયાન ઘણું થશે. ચોઇસ ફિલિંગમાં તમે આટલો બધો ડેટા બધો જ એનાલિસિસ નહીં કરી શકો, નહીં એના વિશે જાજુ સ્ટડી કરી શકો. ત્યાં અમારો રોલ એ છે કે અમે આખી ટીમ છેલ્લા 4 વર્ષથી આમાં બહુ જ માઇક્રો સ્ટડી કરીએ છીએ. આ વર્ષે અમે તમને ઓલ ઇન્ડિયાનો પણ ઘણો ડેટા આપશો કે મારી પાસે 2023માં સૌથી પહેલા અમે હતા કે એ લોકોએ પહેલા રાઉન્ડમાં 9 કોલેજ મિસ હતી કે જે 2022માં ઓલ ઓવર ઇન્ડિયા કોટામાં હતી અને 2023માં એ નીકળી ગઈ. અને પછી અમને છેક એનએમસી માંથી પણ એવા આન્સર મળ્યા, અમારા ફોન કોલ્સમાં એવા આન્સર મળ્યા કે એ કોલેજોએ સીટ સબમિટ નથી કરી. આ અમારા માટે પણ શોકિંગ ન્યૂઝ હતા. સિલવાસાની કોલેજમાં અમે ઘણા પેરેન્ટ્સને પણ મોકલેલા. ગુજરાતને જે લાગુ પડે છે આપણે નેશનલના અંડરમાં આવે છે, જેને આપણે કહીએ નેશનલ ટેરેટરીમાં, સેન્ટ્રલના અંડરમાં જે દાદરનગર હવેલી સિલવાસામાં જે કોલેજ છે ત્યાં એ કોલેજ પહેલા રાઉન્ડમાં ઓલ ઓવર ઇન્ડિયા કોટામાં નથી. અમે એમના ઓથોરિટી સુધી ઘણા ફોન કોલ્સ કરેલા, પછી એ લોકોએ જવાબ પણ નહોતા આપી શકતા. ભાઈ આ શું કામ નથી? એ એક ટેકનિકલ પ્રોબ્લેમ જ હતો કે જે ગવર્મેન્ટ અને જે કોઈ ઓર્ગેનાઇઝેશન છે એ લોકો એકચ્યુઅલી સોલ્વ કરવાનો હતો. આવા નાના મોટા પ્રોબ્લેમ્સ આટલા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં આવતા હોય છે. એને અમે તમને વ્યવસ્થિત ચેક કરી અને તમારા પહેલા રાઉન્ડની ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવીને એ છે અમારી એક્સપર્ટીઝ તમારા કાઉન્સેલિંગ માટે. ઘણાએ મને પ્રશ્નો કરેલા છે, તો એના માટે આજે હું બહુ ટ્રાન્સપરન્સી જવાબ આપું છું કે પહેલા રાઉન્ડની અંદર અમે લોકો શું તમને સર્વિસ પ્રોવાઈડ કરશું. પહેલું વહેલું બહાર પડશે જ્યારે આ બધી જ પ્રોસેસ થતા ઓલમોસ્ટ જે એનટીએ જે એક ટાઈમલાઈન આપેલી છે, જો એ પ્રમાણે બધું ચાલે તો 14 જૂનના તમારું રિઝલ્ટ આવશે ફાઇનલ. બધું જ જો પ્રોપર આ રીતે ચાલ્યું જાય તો પહેલું વહેલું એના પછી બહાર પડશે ઓલ ઓવર ઇન્ડિયાનું રેન્ક લિસ્ટ. આ પહેલું સ્ટેપ હશે. ત્યારે પણ કોઈ સ્ટ્રેસ નથી લેવાનો, એ લિસ્ટ આવી જશે. બધા સ્ટેટને પણ એ લિસ્ટ જશે એનટીએ તરફથી. પછી આવશે એનએમસી રોલમાં એ પહેલા રાઉન્ડનું ઓલ ઓવર ઇન્ડિયાના પહેલા રાઉન્ડનું આખું એક લિસ્ટ બહાર પાડશે. ત્યારે જ 4 રાઉન્ડની ટાઈમલાઈન બહાર પડશે. અત્યારથી જો એક સ્ટેટમેન્ટ આપું છું, શાંતિથી સાંભળજો. થશે નહીં થશે મને ખબર નથી. લાસ્ટ યર પણ આના વિશે અઢળક વિડીયો આવવાના ચાલુ થશે. અમે જ્યારે પ્રોપર ટાઈમ થશે ત્યારે જ અપડેટ આપશું. ચાન્સ છે, ગયા વર્ષે પણ હતા, આ વર્ષે પણ છે. ગયા વર્ષે હું કહેતો તો બહુ ઓછા ચાન્સ છે કારણ કે ગવર્મેન્ટ પહોંચી ના શકે. આ વખતે એવું પણ થાય કે ઓલ ઓવર ઇન્ડિયાનું સ્ટેટ વાઇઝનું કાઉન્સેલિંગ પણ સિંગલ વિન્ડો સિસ્ટમથી એનએમસી દ્વારા જ થઈ શકે, કરી પણ શકે. એ લોકો દરેક સ્ટેટના આ બોડી એની સાથે જોઈન્ટ રહે, એનું મેરિટ લિસ્ટ પણ બનતું જાય.
કેટલું થશે કે નહીં એ મને અત્યારે કોઈ આઈડિયા નથી. લાસ્ટ યર પણ એનએમસી આવી રીતે ખૂબ જ અમને પ્રયત્નો કરેલા, નાની મોટી અપડેટ પણ આપેલી, પણ એ થઈ શક્યું નહોતું. એ થાય તો બધા જ સ્ટુડન્ટ માટે ખૂબ જ બેનિફિટ છે. એમને દોડાદોડીથી લઈ અને ટાઈમલાઈનના જે પ્રોબ્લેમ્સ થતા હોય છે કે અહીંયા કન્ફર્મેશન કરાવવું કે નહીં સ્ટેટ કોટામાં, ત્યાં જવું કે નહીં ઓલ ઓવર ઇન્ડિયા કોટામાં, કોઈ પ્રાઇવેટ કોલેજો છે રાજસ્થાનની, કેરાલાની, એની પ્રાઇવેટ કોલેજોમાં ઓલ ઓવર ઇન્ડિયા કોટા થ્રુ મેનેજમેન્ટ કોટા થ્રુ એડમિશન મળે છે, તો એ કન્ફર્મ કરાવવું કે આ કન્ફર્મ કરાવવું, બંનેની ટાઈમલાઈન કેમ સાચવવી, આ બધી બાબતોમાં અમે હેલ્પ કરીએ છીએ. પણ ઘણી વખત એ ડેડલાઈનો એવી હોય છે કે ડિસિઝન આપણને લેવામાં ઇશ્યુ થતા હોય. આ બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે જો સિંગલ વિન્ડો સિસ્ટમથી આ બધું થાય. હું આશા દિલથી રાખીશ કે આ બધું જ સેન્ટ્રલી થાય તો બધા સ્ટુડન્ટને 100% બેનિફિટ છે. રાઈટ? અત્યારે આપણે એમ જ સમજીને ચાલીએ કે પહેલું બહાર પડશે રિઝલ્ટ, પછી ઓલ ઓવર ઇન્ડિયાનું એક મેરિટ લિસ્ટ, દરેક સ્ટેટ વાઇઝનું મેરિટ લિસ્ટ, આ પછી ઓલ ઓવર ઇન્ડિયાનો પહેલો રાઉન્ડ બહાર પડશે, ચોઇસ ફિલિંગ થશે, એનું રિઝલ્ટ આવશે. એ દરમિયાન સ્ટેટનું દરેકનું, મતલબ આપણા ગુજરાતના છીએ તો ગુજરાતનું પણ મેરિટ લિસ્ટ બહાર પડશે, અને એ મેરિટ લિસ્ટ જે દિવસે બહાર પડશે ને પછી ચોઇસ ફિલિંગની ડેટો હશે ત્યારે 4 રાઉન્ડની ટાઈમલાઈન આવી જશે. ત્યારે અમે તમને પહેલી વખત કટ ઓફ આપશું. જે દિવસે તમારી ચોઇસ ફિલિંગ બંધ થશે એની 1 કલાક પછી અમે આપશું. એટલા માટે ત્યાં સુધી કે લાસ્ટ યરનું અમારું કટ ઓફ જોજો, 98% કટ ઓફ અને પહેલા રાઉન્ડનું રિઝલ્ટ આ બંને મેચ થતા હતા. એ અમારી એક્સપર્ટીઝ કેવું નથી કે અમે સાયન્ટિફિક વેથી જે ડેટા એનાલિસિસ કરી છે એનું એ રિઝલ્ટ હશે. આવી રીતે અમે તમને બધી જ હેલ્પ કરશું 4 રાઉન્ડમાં. અમારી જે કઈ આ સર્વિસ છે તમને આખી પ્રોસેસની 4 રાઉન્ડ MBBS, BDS અને પેરામેડિકલના, અને BAMS, BHMS અને BUMS માં એમાં તો જનરલી આપણે ત્યાં ઓછા એડમિશન લે છે, પણ આ બધાના રાઉન્ડ પાછા સેપરેટ થશે. એ છેક સુધીની કાઉન્સેલિંગ પ્રોસેસમાં મિનિમમ 3 to 4 મંથ જશે, અને બધામાં અમે તમને જ્યાં સુધી એડમિશન ન મળે ત્યાં સુધી ચોઇસ ફિલિંગ થી લઈ અને જે કોઈ એવી ટેકનિકલ ટાઈમલાઈન હશે એ બધામાં અમારું તમને હેલ્પ મળશે. એ છે અમારી કાઉન્સેલિંગની આખી પ્રોસેસ. અત્યારે કોલેજની સિચ્યુએશન આ છે, જે મેં કીધું તેમ આમાં જે કંઈ અપડેટ થશે એ અમે આપતા રહીશું. અત્યારે તમારે ટાઈમ છે, પહેલું તમારા 200 ક્વેશ્ચન્સ માંથી 180 તમે જે કંઈ રાઉન્ડ કર્યા છે એ બધા મેચ કરી લ્યો, પ્રોપર સ્કેન થયા છે, એ પછી આન્સર કી સાથે મેચ કરી લ્યો. તમારા શું હવે પ્રોપર માર્ક્સ થાય છે, તમે પરફેક્ટ કાઉન્ટ કરી શકશો. ચેલેન્જ થશે 2, 3 એકાદ ક્વેશ્ચન્સ, અત્યારે તો કોઈ અમને એવા કોઈ ક્વેશ્ચન્સ દેખાતા નથી કે જાજુ ચેલેન્જ થશે, તો વધીને તમારા 5 થી લઈને 10 માર્ક્સનો ફરક પડશે. પણ એના લીધે અત્યારે કોઈ જ કટ ઓફ વિશે કોઈ પ્રિડિક્શન થઈ શકે નહીં. આ કોઈ ઓપિનિયન પોલની જેમ હું પણ ના આપું એટલે અમે એક પણ વિડીયો કટ ઓફ વિશેનો બનાવ્યો નથી, બનાવશું પણ નહીં. અમે એ જ દિવસે કટ ઓફ તમને આપશું જે દિવસે અમારા હાથમાં ઓલ ઓવર ઇન્ડિયા અને ગુજરાતનું મેરિટ લિસ્ટ આવી જશે. રાઈટ? મળીએ છીએ આવા બધા જ અપડેટ સાથે. ત્યાં સુધી અત્યારે હું દર વખતે જેમ કહું છું એમ, પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ ને જો તમારે એબ્રોડ કેમ ના જવું હોય તો શાંતિથી તમારો આ ટાઈમ સ્પેન્ડ કરો પીસફુલી. જે કોઈ આવા બધા જ અપડેટ્સ આવે છે કે અહીંયા અમે એડમિશન અપાવી દઈએ, અહીંયા આમ થઈ જશે, અત્યારથી જ અમે તમને આમ કરી દઈએ, આ બધી જ વસ્તુઓમાં ક્યાંય તમે બધું પ્રોપર ચેક કરીને ચાલજો. એનએમસી આવા કોઈ જ વિન્ડોઝ હવે દર વર્ષે કોઈ પણ નાની પણ લાઈન હોય છે બંધ કરતા જાય છે, એટલે ચાન્સ બહુ ઓછા છે આવી એજન્સીઓથી તમને કંઈ પણ મળી શકે એમ. રાઈટ? આટલું અમારા તરફથી. મળીએ છીએ. નમસ્કાર. થેન્ક યુ.